જો ગાઈસ હું તો રેડી થઈ છું. લગભગ 1K સુધી પહોંચી જો વ્યૂઝમાં. તો હમણાંથી સારો એવો વ્યૂઝ આવી મારો એટલે ખૂબ ખુશી હું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો સવાર પડી જાય ને હું તો 3 કલાક સુધી તો સવારમાં બેસી જ રહું. અને છોકરો જો રમવાનું કરીશી, રમવાને કરી વખું પડાવી. હવે જો પોણી આવશે એટલે આપણે કોમ ચાલુ કરી દઈશું. હવે ઘરનું કોમ અને હટલાનો મેળો આવવાનો હતી. હજી તો જણમ ચાલુ થયું નહીં અને આપણે જવાનું ફાઇનલ પાછું. હું બેટા હું દાદુ ઓટી બનાવું છું. તું ઓટી બનાવું છું. પપ્પાએ માયો પપ્પાએ માયું જ બેટા. હજી તો ગાય જો કચરા પોતું વાહન લુગડો બધું જ કોમ નાવા ધોવાનું બધું જ કોમ પડ્યું હોય એટલે જો આપણે કોમ બોમ ફિનિશ કરી દઈએ અને ફરી પાછો મળીએ બ્લોગમાં. જો ગાય સોજના તો વાગી જાઓ, આરતીનો ટાઈમે થઈ ગયો, વાગી જાઓ 6:30. આજ તો જમવા જવાનું અમારો. થોડા ઘણા ફોટા પાડ્યા હમણાં હોજના પોરના. મારા તો નહીં પાડે એમાં, મારા તો કોઈ ના પાડો. અંશુમ પપ્પાની અંદર જોર આવજો. આજ તો અંશુન પપ્પા આવી જતા વહેલા. આજ તો જવું ખાવા ક્યાં ના જવું હોય તો બનાવ. જવું હેડો. આજ તો જમવા જવાનું પણ હજી તો વાર. ગોમમાં લગન નીકળો. ચલો ગાઈઝ, હવે હું તો રેડી થઈ જાઉં. અને અંશુન પપ્પા તો આખો દાડી અંશુન માર કરે જોઈજો. અંશુ કર્યું હવે પોણી લઈને જાય રે. પોણે લઈને નહીં જવાની હો ને તો પાછી લઈ લે. ઇન્દમ રમવાનું. હું તો એમને ખાલી સાદી હાડી પહેરું. હ ચાલશે. હા સાદી હાડી પહેર દો. તો ચલો ગાઈઝ, હું તો રેડી થઈ જાઉં. અને જઈને આજ તો હું વિડીયો બનાવવાની. જો ગાઈઝ, હું તો રેડી થઈ છું. માથા ઉડવાનું બસ. છોકરાને કોઈ લુગવાનો તો બદલા ચાલશે નહીં. એમે ખાવા જવાનું વગાડશું. જો ગાઈઝ, અંશુન પપ્પાએ રેડી થઈ જાવ. તો હલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને જુઓ રાતે હું તો આ બ્લોગ તો રાતે સ્ટાર્ટ કર્યો. વાગ્યા છે એટલા 9:30 વાગ્યા. જુઓ અમારા ઘરમાં તો હજી તો મસ્તી ચાલુ જ છે. અને જો હમણાંથી તો બેહીને વાત કરું તો હમણાંથી તો જો બ્લોગ રેગ્યુલર બનાવતી નહીં. કારણ કે ને લગ્નના વિડીયો ઘણા બધા હતા તે બધા મૂકી રહી હું. હવે કાલનો જે બ્લોગ હતો ને એ છેલ્લો હતો. મતલબ એના પછી સમો હતો. તે સમો તો અમે જન હતો એ રવા દે બેટા, પડી જાય. હેલો ગાઈઝ કહેજે. એટલો તોફાની થઈ ગયો ને, માથામાં ચોટલી ને તે આમ રણ સવાનું તો બેદુરે નેનો એરે સીધો. નાના તો ખૂબ એટલી મસ્તી કરે ને. એ મારા ના ભયો સહી રે.
અને આજ તો હજી આયા તો એનો અમારા કુટુંબમાંથી આવ્યા તો કાકાને તે હજી હમણાં ને ચા પાણી કરીને એ તો જતો રહ્યો. એ બહારથી આવતો હતો કે તેઓ રસ્તામાં હતો. અમે તે એક વખત પહેલા આવ્યો તો પણ નતો આવ્યો એટલે આ વખત તો એને આપવું જ પડ્યું. તમે બ્લોગ બનાવો એમ કે પપ્પા હેડિયો બનાવજે કે જે અંશુ અંશુન પપ્પા આવી જા ગલ્લ જઈને હવે આ વેદ્યો જો કૂદકૂદ કરે પડશે જો એ અંશુ ગોડા વેડા ના કરવાના હોય એવા. ઓહો મજા આવી. અને તા ઘડિયાળ બતાવજે લે તા ઘડિયાળ બતાવજે ચો બતાવી તો ખરી ઘડિયાળમાં કોઈ રહ્યું છે ખરી તે અને મારે હા ને જો એક વિડીયો તો લગભગ 1K સુધી પહોંચી જો વ્યૂઝમાં તો હમણાંથી સારા એવા વ્યૂઝ આવી મારા એટલે ખૂબ ખુશી હું. અને હવે કાલથી તો રેગ્યુલર મારા જે ડેલી વ્લોગ છે ને એ કાલથી રેગ્યુલર ચાલુ થઈ જાય તો કન્ટિન્યુ તમે જોવાનું રાખજો. અને જેને સબસ્ક્રાઇબ કરી અને એના નોટિફિકેશન બેલ આઇકોને દબાઈ દેવાનું એટલે નોટિફિકેશન એ પડતી રહે. મારો નવો વિડીયો આવે ને નવો વ્લોગ આવે એની. શું આવી તું હા ચો એ નતું દેડકું નતું ભટુડું હતું. ઓ ચજુ જોજે ભટુડું ચજુ જોજે વાસંડી લઈને ભટુડું કાઢ્યો અને ચો હતું ભટુડું